I am not available because I am very valuable. Remember that. I am not your time pass. કેવું થાય છે ખબર છે? ચાલો કઈ કામ નથી, ડીકે ને ફોન કરીએ. ચલો ડીકે ને ત્યાં જઈ આવીએ. ચલો ને ડીકે બહાર જઈ આવીએ. યસ, આવું રોજ જીવનમાં બનતું રહે છે. મિત્રો દ્વારા, પડોશીઓ દ્વારા, સગાઓ દ્વારા, કાયમ. એમનો સમય નથી જતો, એમને કોઈ કામ નથી, એમને કંટાળો આવે છે, એટલે એમને એમનો સમય પસાર કરવા માટે ડીકે હાજર છે. ચલો હવે આવશે એટલે ચા પાણી કરશે અને અર્થ વગરની વ્યર્થ વાતો કરશે. મારે શા માટે મારો સમય વેડફવાનો અને જે બકવાસ વાતો કરવી છે? મારું દિમાગ છે કે ઉકરડો કે દુનિયાભરનો કચરો તમે એની અંદર લાવીને ઠાલવો? તમે વાત કઈ કરશો મારી જોડે? ટ્રમ્પે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? મોદીએ શું કરવું જોઈએ? રાહુલ ગાંધીએ શું કરવું જોઈએ? અખિલેશે શું કરવું જોઈએ? યોગીએ શું કરવું જોઈએ? મુંબઈ ઇન્ડિયન્સ જીતશે કે નહીં જીતે? કે પંજાબ ઇન્ડિયન્સ પંજાબ જીતશે? શું લાગે છે? રોહિત અને કોહલીએ રિટાયર્ડ થઈ જવું જોઈએ કે નહીં? ડિપોર્ટેશનનું શું કરીશું? આ ટેરિફ વધારી દીધી, બોલો. કમાલ કરે છે યાર. કાશ્મીર પેલા લોકો ફરવા ગયા હતા ને બધા હનીમૂન ટૂરમાં, ટેરરિસ્ટે ગોળીઓ મારી નાખ્યા. આ મોદી કરે છે શું યાર? શું કરું? આ બધી બાબતોમાં હું શું કરી શકું? હું શું કરી શકું? બસ એ લોકોને આ વાત કરવી છે, એ લોકોને આ વાત કરવી છે. આપણાથી કશું થઈ શકે નહીં એવી જ વાતો કરવી છે. અને એના માટે મારો સમય, મારું મન, મારી બુદ્ધિ, મારી લાગણીઓ બધું હેરાન થાય છે. તો વાંધો નહીં, એમને મજા આવે છે, એમનો સમય જાય છે. બટ આઈ એમ નોટ યોર ટાઈમ પાસ યાર. વાય આર યુ કિલિંગ માય ટાઈમ? મારો સમય શું કામ? બસ આ લોકો છે ને એ કોરોના કરતા વધારે ખતરનાક છે. ખબર નથી, પણ આપણે એમનો આનંદ હોઈ શકીએ, મજા હોઈ શકીએ, જલસું હોઈ શકીએ. પણ મારા માટે એ આનંદ નથી. બસ કારણ વગર તમને ફોન કરશે. પાછા એટલા હોશિયાર છે, મિસ કોલ કરશે. કેમ કે રૂપિયો એને તો ખર્ચવો નથી. ના ઉપાડો, કેમ કે આ જ વાત કરવાની છે. એની પાસે કોઈ કામ નથી. અને મને તો સાચું કહું, સમાજમાં અમુક વર્ગ ઉપર તો વિશ્વાસ બી નથી. એ લોકો એટલા માટે પણ તમારા ઘરે આવતા હોય. યાદ કરો સિરિયલ પ્રખ્યાત ભાભીજી ઘર પે હૈ. તમારી પત્ની જો સુંદર હશે કે રિસ્પોન્સિવ હશે
તો પણ આવશે. હવે તમારાથી મતલબ નથી, કેમ કે હવે તમારી પત્નીના 5-7 મિનિટ વખાણ કરવાના છે અને બસ એમનું કામ થઈ જશે. તો ખબર નથી ઉકરડાના માલિકો આવે છે કે ભાભીજી ઘર પે હે, વાળા લોકો આવે છે, બટ આઈ એમ નોટ ટાઈમ પાસ, આઈ એમ રિયલી વેલ્યુએબલ. હા, હું કશું નહીં કરતો હોઉં એવું બને, હું મારી જાતને વેડફતો ના હોઉં ટીવીમાં એવું પણ બને. હા, હું ધાબે જઈને વાદળને જતા આવતા જોતો હોઉં, હું ચંદ્રને આગો પાછો થતો હોઉં જોઉં, હું સૂર્યના કિરણો આથમતી વખતે કેવા છે એ જોતો હોઉં, હું કશું ન કરું તો પણ હું છું. એને હેરાન કરવાની સમાજની છૂટ નથી.